નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિમાં અભ્યાસ કરી હતા। એના છેલ્લે આપણે તત્કાલીન વેગ અને તત્કાલીન પ્રવેગની ચર્ચા કરી હતી અને એના આલેખોની પણ આપણે ચર્ચા કરી ચૂકેલા છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાનું છે કે એ વેગ જો અચળ હોય, પ્રવેગ કેવો હશે, અચળ હોય, તો અચળ પ્રવેગ હોય ત્યારે જો સમતલમાં ગતિ કરતું હોય તો તેના કારણે કેવા કેવા સમીકરણ મળી શકે છે। તો આપણે એ ટોપિક છે સમતલમાં થતી અચળ પ્રવેગ ગતિના સમીકરણ। શું જોવાના છે? અચળ પ્રવેગ ગતિના સમીકરણ। Subscribe to my channel and also press this bell icon. આપણે જોવા જઈએ કે ધારો કે કોઈ કણ OXY સમતલમાં, કયા સમતલમાં? OXY સમતલમાં અચળ પ્રવેગ a થી ગતિ કરે, કેટલો કરે છે? ગતિ કરે છે। અને અચળ પ્રવેગ કેટલો છે? a છે। અને t બરાબર 0 સમયે તેનો વેગ v0 અને t બરાબર t સમયે તેનો વેગ કેટલો છે? v છે। કેટલો છે? v છે। આપણે આ વસ્તુ થોડું તારી લઈએ છીએ કને। હવે આપણે જોવા જઈએ કે આપણે આકૃતિ દોરવી પડશે, તો ધ્યાન રાખીશું એક અને આકૃતિ। અહીંયા જોવા જઈએ તો આકૃતિમાં થોડો ભાગ જોઈશું કે આ શું છે આપણા માટે? t સમય બતાવે છે। આ શું બતાવે છે? વેગ v। ચલો આપણે આકૃતિ અલગ દોરીશું અહીંયા કને। એ બરાબર, ચલો ત્યાં આપણે લખવાનો ઉપયોગ કરી દઈશું। આ રીતે આપણે આલેખ જોઈએ। આ છે સમય t, અહીંયા વેગ કેટલો છે? v છે। કેટલો છે? વેગ v બતાવે છે, બરાબર। આ કઈ અક્ષ છે? x અક્ષ। આ કઈ અક્ષ છે? y અક્ષ છે। હવે વિદ્યાર્થી મિત્રો, થોડી વસ્તુ પર જોઈએ તો અહીંયા કને આપણે ધારો કે કોઈ કણ t બરાબર 0 સમય, કયા સમયે? t બરાબર 0 સમયે એનો વેગ v0 કેટલો છે? v0 છે। અને કણ ગતિ કરે, શું કરે છે? કણ ગતિ કરે છે। અને t બરાબર t સમય, કયા? t બરાબર t સમયે એનો વેગ કેટલો છે? v। કેટલો છે? v છે। અહીંથી આપણે એક ડોટ લાઈન કરી દઈશું, બરાબર। તો આટલેથી આટલું જો દેખો, આખું કેટલું છે? v છે। આટલું કેટલું છે? v0 છે। તો વધે કેટલું? v ઓછા v0 શું થશે? v ઓછા v0, બરાબર। તો આપણે વસ્તુ થોડી ધ્યાનમાં રાખવાની છે, ઓકે। એ સમય કેટલો મળશે? t। અહીંથી જોવા જઈએ સમય કેટલો મળશે તમને? t મળી જશે આ વસ્તુ ઉપર। હવે વિદ્યાર્થી મિત્રો, થોડી વસ્તુ શું છે અહીંયા અહીંયા જોવા જઈએ તો સ્થાન સદિશ શું છે? સ્થાન સદિશ। ધારો કે આપણે v0 જે વેગ છે તેનો સ્થાન સદિશ કેટલો છે? r0। અને અહીંયા સ્થાન સદિશ કેટલો હશે? r। કેટલો છે? r છે। હવે એનો તફાવત લેવા જઈએ તો પણ તમને શું મળશે અહીંયા કને? તો કે r માઈનસ શું મળશે તમને? r0। શું મળશે? r માઈનસ r0 પણ મળે છે, જે તમે શું બધા સ્થાનાંતર શું બતાવે છે? સ્થાનાંતર બતાવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમે એટલું જાણો છો કે ચલો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે અચળ પ્રવેગી કેવી ગતિ કરતા હોય? અચળ પ્રવેગી ગતિ કરતા હોય તો શું થાય? તો કે તત્કાલીન પ્રવેગ અને સરેરાશ પ્રવેગ કેવો મળે છે? સમાન। કેવો મળે છે? સમાન। તો આપણે લખી શકીએ કે અચળ પ્રવેગી ગતિ કરતા કણનો સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ કેવા મળે છે? સમાન। કેવા હોય છે? સમાન હોય છે। કેવા હશે? સમાન। કેવા હોય છે? સમાન હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં થોડી વસ્તુ સમજીશું આપણે કે સમાન હોય તો શું થઈ શકે અહીંયા કને? તો લઈએ સરેરાશ પ્રવેગ। શું લઈએ? સરેરાશ પ્રવેગ। તો કે a બરાબર શું થશે? આપણે ખબર છે v2 v1 t2 t1 હતું, તો શું આવશે? v v0 અપોન શું આવશે? t 0। કેમ કે v વેગ હોય ત્યારે સમય કેટલો છે? t છે। અહીંયા કેટલો છે? v0 છે, તો કેટલું છે? 0 છે। તો a બરાબર v v0 અપોન શું આવશે? t। આ t ને ક્યાં લઈ જાઓ? ઉપર લઈ જઈશું। તો આપણે જો t ને ઉપર લઈ જઈએ શું થશે? અહીંયા કને at શું થશે? at v માઈનસ શું થશે? v0 શું થશે? v માઈનસ v0। આ માઈનસ v0 આ બાજુ લઈ જઈએ તો પ્લસ શું બનશે? પ્લસ। તો at પ્લસ શું થશે?
v0 સદિશ શું આવશે v, તો સદિશ v બરાબર v0 વત્તા શું આવશે at, શું આવશે at. આ તમને મળી જશે સમીકરણ નંબર 1. શું મળી જશે? સમીકરણ નંબર 2. હવે જોવા જઈએ તો જે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર અચળ પ્રવેગ ગતિના જે સમીકરણ મળ્યા હતા એના જેવું છે. શું છે? એના જેવું. પણ એક નવું વસ્તુ લખવું પડશે કે વેગના ઘટકો. શું લખવા પડશે? વેગના ઘટકો. કયા કયા ઘટકો છે? તો અહીંયા કયો ઘટક બનશે? એક તો vx. શું બનશે? vx. x દિશામાં ઘટક તો vx, તો v0x axt. શું બનશે? axt. એ રીતે vy તો શું બનશે? એક અને v0y અને શું આવશે? એક અને ayt. શું આવશે? ayt. બરાબર. તો આ પ્રકારના ઘટકો મળી જાય છે. ત્રણ વસ્તુ પૂરેપૂરું ધ્યાનમાં રાખવાનું છે. અહીં કોના ઘટકો મળી ગયા? x વેગના ઘટકો કયા કયા? x દિશામાંનો ઘટક અને y દિશામાંનો ઘટક મળી જાય છે. ઓકે, કમ્પ્લીટ ક્લિયર ફાઇનલી. ચલો ફટાફટ આટલું લખી દઈશું, પછી આપણે આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું હશે તો આને દૂર કરી દઈએ છીએ આપણે. હવે આપણે આ આકૃતિને પણ શું કરી દઈએ છીએ? દૂર કરી દઈએ છીએ. કેમ? હવે જે રીત વાપરવાની છે એ રીત તમારા ચેપ્ટર નંબર 3 માં જે રીત આપણે જોઈ હતી એના કરતા કેવી છે? અલગ. કેવી છે? અલગ રીત છે. તો બસ આપણે એ વસ્તુને થોડું જાણવાનું છે, સમજી લઈએ. હવે આપણે જોવા જઈએ તો કઈ ગતિ છે? એક અને અચળ. કેવી ગતિ છે? અચળ ગતિ માટે આપણે થોડું ધારી લઈએ કે ધારો કે t બરાબર 0 સમયે કણનો સ્થાન સદિશ કયો છે? r0. કેટલો છે? r0. અને t બરાબર t સમયે કણનો સ્થાન સદિશ કયો છે? r. કયો છે? r છે. એક r0 બીજો કયો છે? r છે. હવે જોઈએ તો કે આ સમયે કયા સમયે? આ સમયે કણનો સરેરાશ વેગ કયો લઈએ છે? કણનો સરેરાશ વેગ. સરેરાશ વેગમાં શું થાય? આપણે ખબર છે કે અચળ વેગ ગતિ માટે સરેરાશ વેગ માટે પણ શું લેવાય છે કે અંતિમ વેગ વત્તા પ્રારંભિક વેગ ભાગ્યા શું આવે? 2. આપણે જાણે કોઈ પણ બે પદાર્થોનું દળનું સરેરાશ લેવું શું કરવું પડે? એકનો દળ અને બીજા દળ બંને શું કરવાનો? સરવાળો ભાગ્યા શું કરવાનું થશે? 2 કરવાનું થશે. તો અહીંયા પણ શું આવે છે? વેગ માટે. શું આવે છે? વેગ માટે. તો શું થશે? એક અને v0 વત્તા v ભાગ્યા શું આવશે? 2. પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા શું આવશે? 2 આવશે આપણા માટે. હવે આપણે જોવા જઈએ તો આપણે વેગ બરાબર શું લેતા? વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા શું લેતા? આપણે સમય. શું લેતા? સમય. સમય ક્યાં લઈ જઈએ? ઉપર. તો વેગ ગુણ્યા સમય બરાબર શું થાય? સ્થાનાંતર. શું થશે? સ્થાનાંતર. તો શું થશે? સ્થાનાંતર બરાબર શું લેવાય? વેગ ગુણ્યા સમય. તો વિદ્યાર્થી મિત્રો મારે આ વસ્તુનો ઉપયોગ કરવો છે તો એ થોડું ધ્યાન આપીશું કે હું અહીંયા લઉં તો દેખો t સમયે થતું સ્થાનાંતર. t સમયે થતું સ્થાનાંતર. તો સ્થાનાંતર બરાબર શું લેવાય આપણા માટે? તો આપણે લઈ શકીએ કે ડેલ્ટા r પણ લઈ શકીએ, પરંતુ સ્થાનાંતર બરાબર શું લેવાશે? તો વેગ ગુણ્યા સમય. શું લેવાશે? વેગ ગુણ્યા સમય. હવે સ્થાનાંતર એટલે શું થાય? અંતિમ ઓછા પ્રારંભિક. હવે જોવા જઈએ તો સ્થાન સદિશ આપે. શું આપે? સ્થાન સદિશ. તમે t બરાબર 0 સમય શું કહેવાશે? પ્રારંભિક. t બરાબર t સમય શું કહેવાશે? અંતિમ કહેવાશે. એટલે આપણે અંતિમ r ઓછા પ્રારંભિક લઈ લઈએ r0. r માઈનસ થશે r0 થશે. હવે વેગની કિંમત આપણે જાણીએ છીએ કેટલી છે આપણા પાસે? v0t. v0 પ્લસ શું છે? v બાય શું આવશે? t આવશે. અને સમય કેટલો છે આપણા માટે? t કેટલો છે? t છે. હવે આપણે શું કરીશું? અહીંયા કને થોડું વસ્તુ ધ્યાન આપીશું. ચલો r ઓછા r0. અહીંયા જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા v ની કિંમત સમીકરણ 1 માં કઈ હતી? સમીકરણ 1 માં હતી. તો સમીકરણ 1 ની જે કિંમત હતી આપણે એ મૂકી દો. કઈ હતી કિંમત આપણા પાસે? આપણે એક કિંમત લાવ્યા હતા વિદ્યાર્થી મિત્રો. v0 હતા શું લાવ્યા હતા? at લાવ્યા હતા. અહીંયા આ કિંમત આપણે સમીકરણમાં મૂકી દઈએ. બરાબર. તો એ શું થશે આપણા માટે? v0. હવે v ની કિંમત કેટલી છે આપણી પાસે? તો
તો કે v0 વત્તા at ભાગ્યા શું આવશે 2 ઇન્ટુ શું આવશે t શું આવશે t આવશે। હવે આ v0 શું થશે કને 2v0 અહીંયા at નું at ભાગ્યા કેટલા આવશે 2 ઇન્ટુ t। હવે વિદ્યાર્થી મિત્રો કામ કરીએ શું કરીએ પેલા 2 વડે ભાગી દઈએ શું કરીએ 2 વડે ભાગી દઈએ અલગ અલગ તો 2v0 ભાગ્યા 2 અને at ભાગ્યા શું આવશે 2 ઇન્ટુ શું રહેશે t નું t 2 2 કેન્સલ આ t ને અંદર ગુણી દેશું તો v0 ઇન્ટુ શું હશે t અને શું હશે દેખો 1/2 નું 1/2 એટલે 2 ના 2 આવી ગયા a ના a રહ્યા t તો થશે અને t સ્ક્વેર તમે મળી ગયું શું r ઓછા r0। હવે r0 આ બાજુ લઈ જશું એસે પ્લસ તો એસે પ્લસ તો સદિશ r બરાબર r0 પ્લસ v0t વત્તા 1/2 at સ્ક્વેર શું મળશે 1/2 at સ્ક્વેર r બરાબર r0 પ્લસ શું થશે v0t 1/2 at સ્ક્વેર। હવે આપણે શું લઈશું ઘટકો શું લઈશું આપણે ઘટકો તો ઘટકોમાં શું આવશે rx શું આવશે rx બરાબર r0x એ શું આવશે v0xt પ્લસ 1/2 axt સ્ક્વેર બધે શું કરે xx શું કરે xx એ રીતે ry બરાબર r0y પ્લસ v0y ઇન્ટુ t પ્લસ 1/2 ayt સ્ક્વેર શું થશે ayt સ્ક્વેર। આ તમને શું મળી જશે અહીંયા કને સમીકરણ નંબર 2 શું મળી જશે સમીકરણ નંબર આ 2 મળી ગયું। હવે જોવા જઈએ ઘણીવાર પરીક્ષામાં ખાલી 2 સુધી પૂછે કેટલા સુધી પૂછે છે 2 સુધી પૂછે છે પણ 3 સુધી પૂછે તો શું થઈ શકે તો આપણે જે સમીકરણ જે લખ્યું હતું આ સમીકરણનો આપણે ઉપયોગ કરીએ છે આ સમીકરણનો ઉપયોગ કરીએ તો સમીકરણમાં આપણે શું હતું કે r ઓછા r0 બરાબર v વત્તા v0/2 ઇન્ટુ શું છે t કેટલા છે t છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક બીજી ઘટના છે કે v બરાબર શું તો આપણી પાસે v બરાબર v0 વત્તા શું છે at છે આ બાજુ લાવશો તો યાર v ઓછા v0 બરાબર at થશે। હવે હું t ને કરતા કરું તો v ઓછા v0/a બરાબર શું થાય t શું થશે t આ t ની કિંમત ક્યાં મૂકી દે અહીંયા આ સમીકરણમાં મૂકી દેશું તો તમારે શું મળશે r ઓછા r0 અહીંયા શું આવશે v વત્તા v0/2 t ની કિંમત કેટલી છે આપણી પાસે એકમે તો કે v ઓછા v0/a કેટલી છે a છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવા જઈએ તો r ઓછા r0 v શું છે એકમ દેખો a વત્તા b a ઓછા b તો શું છે એકને a નો વર્ગ ઓછા b નો વર્ગ સોરી a શું છે v નો વર્ગ ઓછા v0 નો વર્ગ ભાગ્યા શું આવે 2a આ 2a ક્યાં મૂકી દો ઉપર તો 2a સદિશ r ઓછા r0 એ શું થશે બરાબર v સ્ક્વેર માઈનસ શું થશે v0 સ્ક્વેર। તો સમીકરણમાં શું મળી જાય 3 શું મળી જાય છે 3 તો આ પ્રકારના તમને ત્રણે સમીકરણ મળી જાય છે। આ શું છે આપણા માટે અચળ પ્રવેગી શાના છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો તો શેની અંદર પણ સમતલમાં શેમાં છે સમતલમાં તો સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો આર્યા વપરાય છે તો વસ્તુ થોડું ધ્યાન રાખીશું। અહીં વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડું જોઈ લઈશું કે અહીંયા આપણે લખી દઉં છું આર્યું v v0 બાય શું આવશે a શું આવશે a કોની કિંમત મૂકી છે આપણે t ની કિંમત અહીં મૂકી છે એટલા માટે ઓકે ચલો ફટાફટ લખી દઈશું પછી આપણે આગળ વધીએ ઓકે। ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું। હવે દ્વિપરિમાણમાં સાપેક્ષ વેગ શું જોવો છે દ્વિપરિમાણમાં સાપેક્ષ વેગ આપણે સાપેક્ષ વેગમાં અભ્યાસ કરી ચૂક્યા છો। એનો પહેલો કિસ્સો એવો હતો કે પહેલા કિસ્સામાં શું હતું અવલોકનકાર 2 કેટલા અવલોકનકાર 2 અને ગતિ કરતો કોણ કેટલો થશે 1 કેટલો થશે 1 યાદ છે પેલું માખી અને ટ્રેન વાળું ઉદાહરણ
માખી અને ટ્રેન વાળું ઉદાહરણ જે છે એ જ વસ્તુની અંશ કરી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે થોડું સમજીશું કે અવલોકનકાર કેટલા છે 2 અને ગતિ કરતો કણ કેવો છે 1. અવલોકનકાર 2 હોય તો નિર્દેશ ફ્રેમ પણ કેટલી હશે 2. કેટલી નિર્દેશ ફ્રેમો પણ કેટલી હશે 2 હોય છે. તો આપણે જોઈએ કે તો આ એક આકૃતિ લઈએ આપણે, આ લઈએ છીએ આપણે x અને અહીંયા y લઈએ. આ નિર્દેશ ફ્રેમ છે a અને ઉગમ બિંદુ કયું છે o. આ નિર્દેશ ફ્રેમ કઈ કેવા છે આપણા માટે a કેવા છે. એવી નિર્દેશ ફ્રેમ બીજી લઈએ છીએ આપણે. આ નિર્દેશ ફ્રેમ શું લઈશું પાછી x અને y, પણ o ડેશ કયું લઈશું આપણે o ડેશ. આ નિર્દેશ ફ્રેમનું નામ શું આપીએ b. શું આપી દઈએ છીએ b આપી દઈએ છીએ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાની સાપેક્ષે અચળ વેગથી, કેવી અચળ વેગથી, એટલે કે બંનેનો વેગ કેવો રહેશે અચળ વેગથી ગતિ કરતી ઝડપીય નિર્દેશ ફ્રેમો કઈ છે a અને b દર્શાવેલી છે. તો આપણે જોઈશું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અચળ વેગથી ગતિ કરતી બે ઝડપીય નિર્દેશ ફ્રેમો a અને b શું કરેલ છે દર્શાવેલ છે. આટલું વસ્તુ હતું આપણે જોઈ લીધું. હવે જોવા જઈએ તો અહીંયા કોઈ બિંદુ p લઉં છું, લઉં છું બિંદુ p લઉં છું અને t સમય, કેટલા સમયે t સમયે o બિંદુથી તેનું સ્થાન સદિશ કયો બનશે op. કયો બનશે op. પણ એનું નામ આપી દઈએ rpa. શું આપીએ rpa. અસર સાહેબ કે rpa કેમ લીધું તમે એ કરે તો a ની સાપેક્ષે p નો સ્થાન સદિશ. શું લેશો a ની સાપેક્ષે p નો સ્થાન સદિશ. ઝડપીય ફ્રેમ a ની સાપેક્ષે p નો સ્થાન સદિશ. એ રીતે આપણે o ડેશ માટે શેના માટે જોઈશું આપણે અહીં આપણે લઈ લઈશું o ડેશ માટે પણ. તો o ડેશ માટે આ રીતે પણ બની જશે એક અને o ડેશ માટે આ રીતે બને છે આપણા માટે. ઓકે, થોડું લેવું તો આપણે થોડું ચેન્જ કરીએ આની અંદર. કમ્પ્લીટ એક આકૃતિ સારી ખબર પડી જશે. એટલે આ p બિંદુ આટલે લઈએ. શું લઈએ છીએ આટલે લઈએ છીએ. હવે અહીંયાથી આપણે જોઈએ તો બરાબર અહીંયા મળી ગયું તમને. આ કયું મળશે તમને એક અને rpa op મળી જશે સદિશ. એ રીતે આપણે o ડેશ થી લઈએ. એનું નામ શું આપ્યું તમે o ડેશ p. શું આપશો o ડેશ p આપશો. પણ એને આપી દી rpb. શું આપીએ rpb. અને o થી o ડેશ, o થી o ડેશ, o થી o ડેશ શું બનશે આપણા માટે તો a ની સાપેક્ષે b નો સ્થાન સદિશ. એ નિર્દેશ ફ્રેમ સાપેક્ષે b નો સ્થાન સદિશ આપણે એ વસ્તુ લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો થોડું ધ્યાન આપીશું. ચલો અહીંયા કને જઈએ આપણે કે શું કરે છે. એ કરે કોઈ ગતિ કરે છે. ધારો કે અવલોકનકાર a અને b ની સાપેક્ષમાં કણ p કયો છો આપણે કણ p નો સ્થાન સદિશ નો શું કરીશું અભ્યાસ. શું કરવો છે અભ્યાસ કરવો છે. અભ્યાસ એટલે કે આપણે જાણકારી લેવી છે. તો આપણે પહેલા જોવા જઈએ તો કોની સાપેક્ષ લેશું. ધારો કે t સમય, કેટલા સમય ધારો કે t સમય એ નિર્દેશ ફ્રેમની સાપેક્ષમાં, ધારો કે t સમયે એ નિર્દેશ ફ્રેમની સાપેક્ષમાં કણ p નો, કોનો કણ p નો સ્થાન સદિશ કયો છે op. કયો છે op. op બરાબર rpa. કયો છે rpa છે. કયા સમયે t સમયે. તથા b નિર્દેશ ફ્રેમની સાપેક્ષમાં, b નિર્દેશ ફ્રેમની સાપેક્ષમાં સ્થાન સદિશ શું લેવાનું છે સ્થાન સદિશ કયો છે તો o ડેશ p. કયો છે o ડેશ p. કયો છે rpb. કયો છે rpb. અહીંથી શું મળશે તમને rpa. અહીંથી શું મળી ગયું rpb. તથા a ની સાપેક્ષમાં b નો સ્થાન સદિશ, a ની સાપેક્ષમાં b નો સ્થાન સદિશ તો o ડેશ બરાબર તમને શું મળશે rba. શું મળશે તમને rba. હવે વિદ્યાર્થી મિત્રો થોડું જોવા જઈએ ત્રિકોણ નિર્દેશ. શું જોઈએ ત્રિકોણ નિર્દેશ. સદિશ o ડેશ ના શીર્ષ પર સદિશ o ડેશ p નું શું છે પૂછ છે. પરિણામી સદિશ કયો થાય op. કયો થશે op. તો આકૃતિ પરથી શું લખી શકાય
આકૃતિ પરથી ઓ ડેશ સોરી અહીંયા કને OP બરાબર ઓ ડેશ પ્લસ ઓ ડેશ P ઓ ડેશ પ્લસ થશે OP કેમ અહીંયાથી આના શીર્ષ પર આનું શું છે પૂછ છે તો ભાઈ અમે સજેસ્ટ કર્યો થશે OP થશે ત્રિકોણની રીતથી આપણે જોઈ શકીએ ચલો OP ની કિંમત કેટલી છે આપણી પાસે તો સદિશ RPA કઈ છે RPA ઓ ડેશ ની કિંમત કેટલી છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો તો ઓ ડેશ ની કિંમત છે RBA છે ઓકે અને ઓ ડેશ ની કિંમત કેટલી છે RPB ઓકે હવે સમયની સાપેક્ષે વિકલન શું કરીએ વિકલન તો સમયની સાપેક્ષે વિકલન લેતા તો વિદ્યાર્થી મિત્રો શું મળશે તમને d/dt RPA બરાબર d/dt RBA અને પ્લસ d/dt શું થશે RPB તો તમને જવાબ શું મળશે એ કઈ વિદ્યાર્થી મિત્રો થોડી વસ્તુ સમજીશું કે RPA ની જગ્યાએ શું આવશે VPA કેમ સમયની સાપેક્ષે વિકલનને શું મળે તમને વેગ શું મળશે વેગ મળશે એટલે તમને શું મળશે VBA બીજું તમને શું મળશે વત્તા VPB શું મળશે VPB ઓકે તો આટલી વસ્તુ થઈ જાય છે VBA વત્તા VPB હવે વિદ્યાર્થી મિત્રો થોડું સમજીશું આને આ બાજુ લઈ દઈએ છીએ આપણે તો VPA માઈનસ શું થશે VPB બરાબર V શું આવશે BA શું આવશે BA આવે છે હવે હું શું કરું છું નિશાની ચેન્જ એટલે કે P આગળ પાછળ કરું છું કઈ રીતે જો તમે આગળ પાછળ કરો તો પ્લસ નું શું થાય માઈનસ શું થશે પ્લસ પણ આટલી વસ્તુ લખી દઈશું બસ આપણે આટલું સાબિત કરવાનું થાય છે અત્યારે ઓકે તો આટલી વસ્તુ આપણે પૂરેપૂરું ધ્યાન રાખીશું આ શું છે આપણા માટે અવલોકનકાર કેટલા હોય 2 અને ગતિ કરતો કોણ કેટલો હશે 1 બરાબર તો અહીંયા લખી શકાય કે a ની સાપેક્ષે કોણ p નો વેગ a ની સાપેક્ષે b નો વેગ અને b ની સાપેક્ષે p નો વેગ તરીકે ઓળખાય છે ઓકે તમે આ વસ્તુ દર્શાવી શકો છો ચલો ફટાફટ લખી દઈશું પછી આપણે પછી થિયરી જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું હવે અહીં જોવા જઈએ તો આપણે ત્યાં એક આકૃતિ જોઈ હતી બરાબર એ આકૃતિનો ઉપયોગ અહીં આપણે કંઈ કરવાનો છે નહીં અહીં એકદમ સિમ્પલ વસ્તુ છે સિમ્પલ વસ્તુ આપણે જોવાનું છે તો થોડું જોઈશું કે આપણે ધારી લઈએ કે અવલોકનકાર 1 કોણ છે અવલોકનકાર 1 અને ગતિ કરતા પદાર્થો કેટલા છે 2 કેટલા છે 2 અવલોકનકાર 1 અને ગતિ કરતા પદાર્થ કેટલા છે 2 એ વસ્તુ માટે આપણે જોવાનું છે તો અહીં લઈએ કે ધારો કે કોઈ નિર્દેશ ફ્રેમ a નિર્દેશ ફ્રેમ b ની સાપેક્ષમાં કેની સાપેક્ષમાં b ની સાપેક્ષમાં વેગ શું કરે છે વેગ નિર્દેશ ફ્રેમ a ની સાપેક્ષમાં નિર્દેશ ફ્રેમ b નો વેગ અથવા a ની b ની સાપેક્ષમાં a નો વેગ તો શું લઈ શકીએ આપણે VAB શું લઈશું આપણે AB આ છે નિર્દેશ ફ્રેમ a નો નિર્દેશ ફ્રેમ b ની સાપેક્ષમાં કરો છે વેગ તો VBA બરાબર શું થશે VA ઓછા VB શું આવશે VA ઓછા VB એ જ રીતે નિર્દેશ ફ્રેમ b ની સાપેક્ષમાં નિર્દેશ ફ્રેમ b નો વેગ નિર્દેશ ફ્રેમ a ની સાપેક્ષમાં કોની સાપેક્ષમાં a ની સાપેક્ષમાં નિર્દેશ ફ્રેમ b નો વેગ નિર્દેશ ફ્રેમ a ની સાપેક્ષમાં તો શું થશે અહીંયા આપણે VBA શું આવશે VBA તો VB ઓછા શું થશે VA VB ઓછા VA મળશે હવે વિદ્યાર્થી મિત્રો થોડું ધ્યાન આપીશું કે આપણે ધારો કે VBA ને લઈએ છીએ VBA બરાબર VB ઓછા VA અહીંથી માઈનસ કોમન લો શું લો -1 કોમન -1 કોમન લો પ્લસ નું શું બને માઈનસ નું શું બનશે પ્લસ તો -1 કોમન લો તો આ પ્લસ થાય કેવા બની જશે માઈનસ તો -VB અને માઈનસ હશે પ્લસ VA તો -1 અહીં શું બનશે પ્લસ ને આગળ લઈ જઈએ માઈનસ ને કેવા લઈ જઈએ પાછળ લઈ જઈએ તો -1 નું પણ VA ઓછા VB કેટલા છે VA ઓછા VB એટલે VAB કયા છે VAB છે તો VAB આ -1 ને ગુણી દો શું થશે -VAB
તો VBA બરાબર શું મળ્યા -VAB એટલે કે વેગ સમાન અને પરસ્પર કેવા છે વિરુદ્ધ દિશામાં છે મૂલ્યો કેવા હશે સમાન છે પણ વેગ દિશા કેવી છે વિરુદ્ધ એક પ્લસ છે તો બીજું શું તમને મળે છે માઈનસ શું મળશે માઈનસ હવે ધારો કે આપણે જે ગતિ જે છે એ ત્રીજા પદાર્થ કોના માટે બતાવી છે ત્રીજા પદાર્થ માટે બતાવી છે કારણ કે કોઈ PQ પદાર્થ લઈએ અથવા આ AB પદાર્થ લઈએ છે એમનો વેગ મારે કોઈ x પદાર્થ કોના માટે x પદાર્થ માટે દર્શાવી છે તો શું થશે અથવા આપણે બીજી કન્ડિશન લઈએ કે AB નો વેગ આપણે P માટે શાના માટે લઈએ આપણે P માટે દર્શાવો તો શું દર્શાવી શકાય છે તમને શું મળશે એક અને VAB શું લઈએ આપણે VAB તો તમને શું મળશે તો કે VAP વત્તા VPB શું મળશે VAB VPB અહીં શું થશે આપણા માટે આપણે શીખી ગયા છીએ કે આ ઉલટા સુલટું કરો તો પ્લસ માં શું બની જશે માઈનસ દિશા ઉલટાઈ જાય તો શું આવશે -VBP શું બનશે VP તો VAB તો આ પ્રકારનું પણ બની શકે છે ઓકે તો આ પ્રકારનું તમારા માટે શું છે આ સાપેક્ષ વેગ શું છે સાપેક્ષ વેગ તમારા માટે ધ્યાનમાં આપવા જેવી વસ્તુ છે ઓકે વિદ્યાર્થી મિત્રો અગત્યની વસ્તુ હતી ફટાફટ લખી દેશું પછી આપણે આગળ વધીએ ચલો વિદ્યાર્થી મિત્રો આજે આટલું રાખીએ છીએ મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર પરંતુ વિદ્યાર્થી મિત્રો ધ્યાન એક વસ્તુ આપવાનું છે કે નેક્સ્ટ લેક્ચર વેરી ઇમ્પોર્ટન્ટ છે કેમ આપણે એમાં પ્રક્ષિપ્ત ગતિ શેની ચર્ચા કરવાના છો પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત ગતિ એ તમારા માટે નેક્સ્ટ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે એના પર ઘણા બધા દાખલાઓ પણ છે અને એનો ઉપયોગ કરીને આપણે ઘણી બધી વસ્તુ પણ સમજવાનું છે એટલે તમે બધા IPL ની મેચ હશે જોતા બી હશો બરાબર અથવા ક્રિકેટ બી જોઈ હશે ક્રિકેટની ઘણી વખત દડો મારે છે અને બાઉન્ડ્રી બાજુ તરત એમ આવી જાય છે કે 25 મીટરનો અથવા શું 70 મીટરનો શોટ છે 90 મીટર અંતર કાપ્યું છે તો એ કઈ રીતે આવે છે એના વિશે આપણે જોવાનું છે ઓકે ચલો ફટાફટ લખી દેશું પછી આપણે આગળ ઓકે થેન્ક યુ વેરી મચ